વોટિંગ સિસ્ટમની હું અગેન્સ્ટમાં છું. રીઝન એ છે કે જે તે સમયે આપણો દેશ આઝાદ થયો 1951 ઇલેક્શન થયું ત્યારે બધા લોકો ઇલિટરેટ હતા, સાક્ષરતા એટલી નહોતી, શિક્ષણ લીધેલું નહોતું, એટલે સિમ્બોલ આપવામાં આવ્યો કે હરેક વ્યક્તિના સિમ્બોલના આધારે ચૂંટણી કરવી, પણ એને એક સિસ્ટમ બનાવી દેવામાં આવી ત્યારબાદ કે અને અત્યારે સિનારીઓ એવો છે કે સિમ્બોલની અંડરમાં ગધેડાને ઉભા રાખો તો એ જીતી જાય. કોઈ પણ વ્યક્તિ છે એને એ ના ખબર હોય કે મારા વિસ્તારનો કોર્પોરેટર કોણ છે, ધારાસભ્ય કોણ છે, MP કોણ છે, એમ છતાં એ વોટ નાખીને આવે છે અને જીતાડે છે. ધેટ મીન્સ શું એનો મતલબ છે? ઈવીએમ ફ્રોડ નથી, લોકોમાં કોઈને કોઈ જગ્યાએ ફ્રોડ છે. એ વાંચો કે કયો વ્યક્તિ ઉભો છે, તમે ઓળખતા નથી ને વોટ નાખો છો. શું સિસ્ટમ છે? નોટાનો ઓપ્શન છે, નાખી તો નથી ઓળખતા વ્યક્તિ, કામ જ નથી કર્યા, 4 માંથી એક ચોર જ છે. પણ લોકો જાગૃત નથી. જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે કેમ્પેન એ રીતે જ કરવામાં આવે છે, બટ XYZ પાર્ટીનું આ ચિહ્ન જોઈને બટન દબાવો. થોડી જનતા છે એને ખાલી એટલી બાબતે જ યુઝ કરવામાં આવે છે કે ભાઈ તમે વોટિંગ કરવા જાઓ. તો ત્યાંથી જ આખી સિસ્ટમની શરૂઆત થાય છે. ત્યાં સિસ્ટમ આપણા હાથે જ એક બટનથી સિસ્ટમ આપણે બંધ કરી દઈએ છીએ.